સેવા અનેક પ્રકારની લોકો કરતા હોય છે, કોઈ ફ્રીમાં જમાડતું હોય છે, કોઈ ઘરે ઘરે સેવા કરતું હોય છે। આજે એક દુકાન લઈને બેઠા છે, સેવા કરી રહ્યા છે। કેવી સેવા છે? પિંકી નાસ્તા હાઉસ, અંબિકા બુક સ્ટોરની સામે, ચરોતર બેગની થોડીક જ આગળ, અંબિકા બુક સ્ટોરની બિલકુલ સામે પિંકી નાસ્તા હાઉસ। યાદ રાખવાનો આ શબ્દ પિંકી નાસ્તા હાઉસ એટલે કહું છું કે હું જાતે આજે જમવા આવ્યો, 4 રોટલી 2 શાક ફક્ત 30 જ રૂપિયામાં। અત્યારે તમે કોઈ પણ જગ્યાએ હોટલમાં જતા હશો, કોઈ લારીમાં હશે, કંઈ પણ હશે તો 5 રૂપિયા કે 7 રૂપિયા રોટલીના લેતા હશે। અહીં આગળ કોઈ પણ કિંમત નથી, કોઈ પણ નહીં। 4 રોટલી અને 2 શાક 30 જ રૂપિયામાં તમે પેટ ભરીને ખાઓ એવું છે। 4 રોટલી અને 2 શાક 30 રૂપિયામાં તમને આપે છે। તો તમે અવસર પિંકી નાસ્તા હાઉસની મુલાકાત એકવાર લેજો, કેમ કે અમે આજે લીધી છે, તમે પણ લેજો। એક સેવા જ કરે ત્યાં, પૈસા નથી, બસ એક એમની એવી ઈચ્છા છે કે ભાઈ હું આ એક સેવા જ કરું છું। આપણે એમની સાથે જ વાત કરીએ કે કાર્યક્રમમાં જે નાસ્તા હાઉસ જે પિંકી ચલાવે છે, શું કહેશો? શું નામ છે આપનું? મારું નામ ઘનશ્યામભાઈ। હા, તમે આ પિંકી નાસ્તા હાઉસ ચલાવી રહ્યા